રાજ્યમાં એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। આજે 5 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ। અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 119 તાલુકામાં વરસ્યો વરસાદ। પંચમહાલના શહેરામાં સૌથી વધુ 5.43 ઇંચ તો મહીસાગરના કોઠંબામાં 5.24 ઇંચ વરસાદ। 32 તાલુકામાં 1 થી 3.5 ઇંચ સુધીનો વરસ્યો વરસાદ। મહીસાગરમાં વરસાદને કારણે અલગ અલગ વિસ્તારમાં ફસાયા 40 જેટલા લોકો। એસડીઆરએફ, લુણાવાડા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે તમામનું કર્યું રેસ્ક્યુ। લુણાવાડા અને કોઠંબામાં વરસ્યો હતો ભારે વરસાદ। રેસ્ક્યુ કરાયેલા લોકોની ખોડા આંબા ગામમાં રહેવાની કરાઈ વ્યવસ્થા। વડોદરાના ડભોઈમાં રાત્રિ દરમિયાન વરસાદ। ડભોઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ડભોઈના કજાપુર, ટીંબી, મોટા હબીપુરા અને તરસાના ગામમાં ધીમી ધારે વરસાદ। મધ્યપ્રદેશના રાયસેનમાં ભારે વરસાદથી આફત। બેતવા નદીના જળસ્તરમાં વધારો। રાયસેનના પગનેશ્વર પુલ પાસે 10 થી 12 ફૂટ ઉપરથી વહી રહી છે નદી। કેટલાક નાના પુલ નદીના પાણીને કારણે થયા ધ્વસ્ત। મધ્યપ્રદેશમાં ભારે વરસાદનો કહેર। સિહોરના અહમદપુર વિસ્તારમાં પોલીસે 15 લોકોનું કર્યું રેસ્ક્યુ। સિહોરના અનેક વિસ્તારમાં ફરી વળ્યા છે વરસાદી પાણી। ગ્રામ્ય વિસ્તારમાં જનજીવનને અસર। આકાશી આફતે મુંબઈની રફતાર પર લગાવી બ્રેક। ધોધમાર વરસાદને કારણે મુંબઈના પશ્ચિમ ઉપનગરીય વિસ્તાર નાલાસોપારામાં જળબંબાકાર। જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તાર જળમગ્ન। લોકો પોતાના જ ઘરમાં થયા કેદ। ધોધમાર વરસાદ મહારાષ્ટ્રના થાણેમાં। સ્થાનિક નદી નાળા ઉફાન પર। જાહેર માર્ગો પર જળ સૈલાબ। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાં પૂરનું જોખમ। સ્થાનિક પ્રશાસને લોકોને સતર્ક રહેવા કરી અપીલ। વરસાદ બાદ હિમાચલ પ્રદેશના મંડીમાં ભૂસ્ખલનનો લાઈવ વિડીયો। પહાડ પરથી વૃક્ષોની સાથે ધસી પડ્યો કાટમાળ। ચારે તરફ ફેલાયો કાટમાળ। જાહેર માર્ગ પર કાટમાળ ફેલાતા વાહન વ્યવહાર ઠપ। હિમાચલ પ્રદેશના મંડીમાં ભૂસ્ખલન બાદ મંડી કુલ્લુ હાઈવે બંધ। ટનલની અંદર વાહનોની લાંબી કતાર। સેંકડોની સંખ્યામાં વાહન ચાલકો અને પર્યટકો ફસાયા ટ્રાફિક જામમાં। વરસાદી માહોલ વચ્ચે ભૂસ્ખલન। ચંડીગઢ મનાલી હાઈવે પર જાહેર માર્ગ પર કાટમાળ ફેલાતા વાહન વ્યવહાર પર અસર। સ્થાનિક પ્રશાસને હાથ ધરી કાટમાળ હટાવવાની કામગીરી। સાણંદ પ્રાંત કચેરીએ ખેડૂતોના અચોક્કસ મુદતના ધરણા। ચાચરવાડી વાસણા ગામના ખેડૂતો પાણી ભરાવવાની સમસ્યાથી છે પરેશાન। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીને કારણે ખેતરમાંથી પાણીનો નિકાલ અટકી ગયાનો આરોપ। વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવા માંગ। મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન। 2 લોકોના મોત। ભારે વરસાદને કારણે અશોકનગર વિસ્તારમાં થયું ભૂસ્ખલન। બીએમસી, એનડીઆરએફ અને અન્ય ટુકડીઓ પણ બચાવ કાર્યમાં જોડાઈ। મુંબઈના વિલેપાર્લે વેસ્ટની બહુમાળી ઇમારતમાં આગ। 2 લોકોના મોત, 4 લોકો ઘાયલ। મૃતકોમાં 23 વર્ષની યુવતી અને 2.5 વર્ષના બાળકનો સમાવેશ। ફાયર બ્રિગેડ પાસે પણ અગ્નિશામનના પૂરતા સાધનો ન હોવાનો આરોપ। કલાકોની જહેમત બાદ આગ ઉપર મેળવાયો કાબુ। ઓસ્ટ્રેલિયામાં એઆઈનો વેબસાઇટ ઉપર હુમલો। એઆઈએ પોતાના માલિકનો જીમ સ્લોટ બુક કરવા આખી સિસ્ટમ કરી હેક। માલિક માટે બુકિંગનો સ્લોટ મેળવવા એઆઈએ વેઇટિંગ લિસ્ટમાં પ્રથમ સ્થાને રહેલાનું બુકિંગ જ કરી નાખ્યું રદ। હવે બજારમાં આવશે પ્લાસ્ટિકની નવી ચલણી નોટો। રૂપિયા 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટોના ફિલ્ડ ટ્રાયલને નાણામંત્રી નિર્મલા સીતારમણે આપી મંજૂરી। પ્લાસ્ટિકની નોટોની સાથે કાગળની ચલણી નોટો પણ ચલણમાં રહેશે। સંસદમાં બહુચર્ચિત એફસીઆરએ બિલ રજૂ કરી શકે છે સરકાર। લોકસભામાં જસ્ટિસ યશવંત વર્મા કેસની તપાસ માટે બનેલી સમિતિનો રિપોર્ટ પણ થશે રજૂ। એફસીઆરએ બિલને સંસદની જેપીસી પાસે મોકલવાનો પ્રસ્તાવ રાખી શકે છે સરકાર। ખાનગી હોસ્પિટલ્સના રૂમનું ભાડું હોટલના રૂમ કરતાં ઓછું કરવા સંસદની સ્થાયી સમિતિની ભલામણ। જો ભલામણ સ્વીકારાશે તો પ્રાઇવેટ હોસ્પિટલના રૂમના ભાડા અંગે જાહેર થશે નવા નિયમો। ડીઝલમાં ઇથેનોલ ભેળવવાનો સરકારનો નથી કોઈ ઇરાદો। ઓઇલ કંપનીઓ રાંધણ ગેસના સ્વચ્છ વિકલ્પ રૂપે ઇથેનોલનો વપરાશ કરવાનો પ્રયાસ કરતી હોવાનો દાવો। લેખિત સવાલના જવાબમાં રાજ્યસભામાં સરકારે આપી જાણકારી। દિલ્હી મુંબઈ હાઈવે પરથી 400 કેવીના ટાવર હટાવવા નેશનલ હાઈવે ઓથોરિટીએ એએમએનએસને લખ્યો પત્ર।
જો ટાવર નહીં હટાવાય તો કનેક્ટિવિટી ખોરવાશે તેવી વ્યક્ત કરી આશંકા. કિમના પિલુદ્રા પાસેના ટાવરથી રોડ ધસી પડવાનું જોખમ. ઝારખંડમાં ભરતી પરીક્ષામાં ગોટાળાના કેસમાં નવો ખુલાસો. પરીક્ષા કરાવવાની જવાબદારી જે એજન્સી પાસે હતી તેનું રજિસ્ટર્ડ સરનામું નીકળ્યું બનાવટી. દિલ્હીની બાઇન્સીસ ટેકનોલોજી પર લાગ્યો છે પેપર લીક કરાવવાનો આરોપ. માત્ર કાગળ પર કાર્યરત હતી કંપની. એર ઇન્ડિયાની ફુકેટ દિલ્હી ફ્લાઇટનો પાયલોટ હતો ડ્રગ્સના નશામાં. રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ. 4 ઓગસ્ટે એર ઇન્ડિયાની ફુકેટ દિલ્હી ફ્લાઇટ અચાનક 300 ફૂટ નીચે આવી ગઈ હતી. ટર્બ્યુલન્સ બાદ ફ્લાઇટનું એરપોર્ટ પર કરાયું હતું સુરક્ષિત લેન્ડિંગ. આ પહેલા રવિવારે પાયલટનો પ્રારંભિક ડ્રગ ટેસ્ટ આવ્યો હતો પોઝિટિવ. અમદાવાદમાં વધુ 171 એકમોમાંથી મળ્યા મચ્છરોના બ્રીડિંગ. વસ્ત્રાલનું મેટ્રો શોપિંગ સેન્ટર કરાયું સીલ. મચ્છરજન્ય રોગચાળો વકરતા 952 એકમોમાં મહાનગરપાલિકાએ કરી તપાસ. થલતેજના એક્રોપોલિસ મોલ, કલાસાગર મોલ સહિતના 303 એકમોને નોટિસ. બોટાદ નગરપાલિકાએ મહિલા સભ્યોના બદલે તેના પતિઓના વહીવટ પર લગાવ્યો પ્રતિબંધ. 11 વોર્ડના 44માંથી 22 મહિલા કોર્પોરેટર, પતિ, દીકરા અને જેઠ વહીવટ સંભાળતા હોવાની ફરિયાદો બાદ લગાવાઈ સૂચના. ખુરશી ઉપર બેસવા સહિતની દખલગીરીને લઈને આદેશ. રાજ્યમાં શાકભાજીના 6035 સેમ્પલ તપાસમાં ફેલ. 170માં જોવા મળી પેસ્ટિસાઇડની વધારે માત્રા. પેસ્ટિસાઇડનો વધુ પડતો ઉપયોગ માનવ શરીર માટે હાનિકારક. કેન્સર, કિડની, લીવરની બીમારીનું જોખમ. આરટીઆઈને લઈને હાઈકોર્ટનો મહત્વનો આદેશ. દસ્તાવેજોની ચકાસણી વખતે અરજદાર અન્ય વ્યક્તિને સાથે રાખી શકશે નહીં. ગીર સોમનાથના અરજદારની પિટિશન ફગાવાઈ. થર્ડ પાર્ટીને માહિતી મળી જતા પ્રાઇવસીના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું અવલોકન. નારાયણ સાંઈની અપીલનો નિર્ણય 3 મહિનામાં કરવા સુપ્રીમ કોર્ટનો હાઈકોર્ટને આદેશ. અપીલના ઝડપી નિકાલમાં સરકાર અને નારાયણ સાંઈ બંનેને સહયોગ આપવા સૂચના. જો 3 મહિનામાં નિકાલ નહીં આવે તો નારાયણ સાંઈને સુપ્રીમ કોર્ટમાં જવાની છૂટ. અમદાવાદના ચર્ચિત દુષ્કર્મ કેસનો આરોપી ધર્મસિંહ અને સિક્યુરિટી કંપની A1 બંને લાયસન્સ વગરના હોવાનું ખુલ્યું. નાગરિકોની સુરક્ષાને લઈને ફરજિયાત પોલીસ વેરિફિકેશનના નિયમોના ધજિયા. સિક્યુરિટી એજન્સી સંચાલકની ધરપકડ. ગાર્ડ ધર્મસિંહને પોલીસ આજે કોર્ટમાં કરશે રજૂ. અમદાવાદ મનપાની રિવ્યુ કમિટીની બેઠકમાં મનપા કમિશનર ફરી થયા લાલગુમ. અગાઉ વારંવારના ઠપકા બાદ પણ અધિકારીઓ ન સુધરતા નવું ફરમાન. હવે બાબુએ કામમાં કેમ વિલંબ થયો તેના રજૂ કરવા પડશે કારણો. જૂના કોન્ટ્રાક્ટ પૂર્ણ થયાના 6 મહિના પહેલા નવા ટેન્ડર બહાર પાડવા ફરજિયાત. સાબરમતી રેલવે સ્ટેશનની કાયાપલટનું કામ હવે અંતિમ તબક્કામાં. 2027 સુધીમાં સાબરમતી રેલવે સ્ટેશન થઈ જશે કાર્યરત. ટિકિટથી ટ્રેન સુધી સાબરમતીમાં હવે બધું જ સ્માર્ટ. રેલવે સ્ટેશન બનાવવા માટે આશરે 334 કરોડનો ખર્ચ થયો. 7 પ્લેટફોર્મ સાથે કોન્કોર્સનું કામ તેજ ગતિએ. સતત વધતી મોંઘવારી વચ્ચે ગુજરાતના 2.86 લાખ પરિવારો વર્ષ દરમિયાન ગેસ સિલિન્ડર ભરાવી શક્યા નહીં. સબસિડી હોવા છતાંય લોકોને ગેસ સિલિન્ડર આર્થિક રીતે પરવડે તેમ ન હોવાનું આવ્યું સામે. ગ્રામીણ વિસ્તારમાં ફરી શરૂ કરાયા ચૂલા. નવી શિક્ષણ નીતિ અંતર્ગત નવો અભ્યાસક્રમ લાગુ થતા ધોરણ 9 અને 11માં કમ્પ્યુટર વિષયની નવી પેપર સ્ટાઇલ જાહેર. ગુજરાત બોર્ડ તરફથી ધોરણ 11માં યોગ શારીરિક શિક્ષણનું પણ નવું પ્રશ્નપત્ર પરિરૂપ કરાયું જાહેર. રાજ્યમાં સરકારી કર્મચારીઓના અંગત વિદેશ પ્રવાસ માટે જાહેર કરાઈ નવી ગાઈડલાઈન. ઓછામાં ઓછા 45 દિવસ પહેલા કર્મયોગી પોર્ટલ ઉપર કરાવવી પડશે ઓનલાઈન અરજી. પૂર્વ મંજૂરી વગર વિદેશ પ્રવાસ કરનાર સામે થશે શિસ્ત વિષયક કાર્યવાહી. ખાતાકીય તપાસ કે ફોજદારી કેસની પણ આપવી પડશે વિગત. સુરત ડિમોલિશન કાંડ સમયે વિવાદમાં રહેલા મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનની બદલી. સુરત કલેક્ટર તેજસ પરમારને સોંપાયો વધારાનો હવાલો. એમ નાગરાજનને સર્વ શિક્ષા અભિયાનમાં સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે મુકાયા. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક મોત. ગાંધીનગરના સોનીપુર ગામમાં 7 વર્ષની બાળકીનું મોત. છેલ્લા 5 દિવસથી ગાંધીનગર સિવિલમાં બાળકી હતી સારવાર હેઠળ. ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 3 બાળકોના મોત. ફરી વિવાદમાં ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલ. વિદ્યાર્થીનીઓનું ભોજન નબળી ગુણવત્તાવાળું હોવાનો આરોપ. અન્ય પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ. અનેકવાર ફરિયાદ છતાં કોઈ નિકાલ ન આવ્યાનો આરોપ.
જૂનાગઢમાં સ્કોલરશિપ કૌભાંડના કેસમાં સામે આવ્યા નવા ખુલાસા. ગુજરાત એજ્યુકેશનના સંચાલક દર્શન મેસવાણિયાના રિમાન્ડ દરમિયાન સામે આવી વિગત. કોલેજ ગયા વગર માત્ર પરીક્ષા આપીને ડિગ્રી આપવાની આપતો હતો લાલચ. 400થી વધુ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેવાયા કબજે. યુવતી સાથે દુષ્કર્મના કેસમાં A1 સિક્યુરિટી એજન્સીના માલિક સામે નોંધાયો ગુનો. માલિક રામપ્રકાશ તિવારીની અટકાયત કરી હાથ ધરાઈ પૂછપરછ. કંપનીનું લાયસન્સ 4 મહિના અગાઉ જ એક્સપાયર થઈ ગયું હોવાનો તપાસમાં ખુલાસો. નોકરી પર રાખતા પહેલા આરોપી ધર્મસિંહનું વેરિફિકેશન પણ કરાયું ન હતું. દુષ્કર્મના કેસમાં આરોપી રહેમાન શેખ કાજીની ધરપકડ. રાજકોટની સગીરાનું છેલ્લા 1 વર્ષથી શારીરિક શોષણ કરતો હોવાનો આરોપ. ગાંધીગ્રામ પોલીસે ફરિયાદના આધારે હાથ ધરી કાર્યવાહી. નશાકારક સિરપના વેચાણના રેકેટનો પર્દાફાશ. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે વડોદરામાં હાથ ધરી કાર્યવાહી. સન ફાર્મા રોડ પર આવેલી SD ફાર્મા નામની પેઢીમાં પાડ્યા દરોડા. બોગસ બિલના આધારે ઉત્તર પ્રદેશથી કોડિન કફ સિરપનો જથ્થો ખરીદ્યો હોવાનો તપાસમાં ખુલાસો. ઓઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો થયો પર્દાફાશ. ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે HPCLની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાંથી ઓઇલ ચોરી કરનાર 8 શખ્સને ઝડપી પાડ્યા. બાલોતરામાંથી પસાર થતી પાઇપલાઇનમાં પંક્ચર કરી વાલ્વ લગાવીને ક્રૂડ ઓઇલની ચોરી કરવાનું ષડયંત્ર રચ્યું પોસ્ટમોર્ટમ માટે. આગમાં ફસાયેલા 3 લોકોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન સુરતના સિંગણપોરમાં. નીચે ટેમ્પો રાખી દોરડાની મદદથી મહિલા સહિત 3 લોકોનો બચાવાયો જીવ. સિંગણપોરના નવા મહોલ્લામાં આવેલા 3 માળના મકાનમાં લાગી ભીષણ આગ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી. વડોદરાના પાદરા જંબુસર રોડ પર અકસ્માતમાં એકનું મોત. કુરાલ ગામ પાસે કન્ટેનર પાછળ કાર ઘૂસી કાર ચાલકનું ઘટના સ્થળે મોત. વડુ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. અમદાવાદ શહેરમાં ખાદ્ય એકમોમાં AMCના આરોગ્ય વિભાગના દરોડા. દાણી લીમડાની એશિયન બેકરી પાસે લાયસન્સ ન હોવાથી સીલ કરાઈ. સ્થળ પર માખી અને જંતુઓ પણ મળી આવ્યા. એનાલોગ પનીર અને બટરને લઈ 3 એકમો સીલ. અમદાવાદમાં આરોગ્ય વિભાગે વિવિધ એકમોમાં મચ્છરોને લઈ કર્યું ચેકિંગ. 650થી વધુ કોમર્શિયલ એકમોમાં કરાઈ તપાસ. 176 એકમોને આપવામાં આવી નોટિસ. મચ્છરના બ્રીડિંગ મળી આવતા 5 લાખનો કરાયો દંડ. પાટણ પાલિકાના ગેરવહીવટના પાપે વત્રાસર બ્રાન્ચ કેનાલ બની ગંદકીનું એપિસેન્ટર. ભયંકર દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધતા સ્થાનિકોને પરેશાની. ગેરકાયદે રીતે ગટરના દૂષિત પાણીનો કેનાલમાં કરવામાં આવે છે નિકાલ. સિંચાઈ વિભાગે અનેકવાર નોટિસ આપવા છતાં કોઈ અસર નહીં. મહેસાણા જિલ્લાના હિંગળાજપુરામાં ONGCની પાઇપલાઇનમાં લીકેજ થતાં ખેડૂતોને ભારે નુકસાન. 6 વીઘા જમીનમાં ક્રૂડ ઓઇલ ફરી વળ્યું. ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં લીકેજ થતાં આસપાસના ખેતરોમાં તેલ ફરી વળ્યું. ખેડૂતોનો તૈયાર પાક બળીને ખાક થયો. ONGCના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં. ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું બુલડોઝર. અંજારમાં શેખ ટિંબામાં આરોપીએ ઉભા કરેલા ગેરકાયદે બાંધકામ કરાયા ધ્વસ્ત. આશરે 5 મકાન કરાયા જમીનદોસ્ત. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ. નવસારીના ખેર ગામમાં પાણીના પ્રચંડ દબાણના કારણે ઉડ્યો 70 ફૂટ ઊંચો ફુવારો. હજારો લીટર પાણીનો વેડફાટ. ઘટનાની જાણ થતાં સ્થાનિક અધિકારીઓ થયા દોડતા. ABP અસ્મિતાના અહેવાલ જોઈ મોડેલ એશરા પટેલ પહોંચી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના માથા જલધુણી ગામ. જર્જરિત શાળાની સ્થિતિ જોઈને એશરા પટેલે સ્વખર્ચે શાળા બનાવવાની તૈયારી દર્શાવી. કલેક્ટર અને શિક્ષણ મંત્રીને કરી જાણ. શાળાના અભાવે ગામમાં બાળકો કાચા મકાનમાં બેસીને ભણવા મજબૂર. ટ્રિબ્યુનલ વિધેયક 2026ના સમર્થનમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક. બિલમાં રાષ્ટ્રીય ટ્રિબ્યુનલ બનાવવાની જોગવાઈ હોવાનો દાવો. બિલનો વિરોધ કરનારા વિપક્ષને લીધો આડે હાથ. સરકારના દરેક નિર્ણયનો વિરોધ કરે છે વિપક્ષ. મોરબી મચ્છુ જળ હોનારતને 47 વર્ષ પૂર્ણ. મહાનગરપાલિકા યોજી મૌન રેલી. મણિ મંદિરમાં દિવંગતોને અપાઈ શ્રદ્ધાંજલિ. મૌન રેલીના પ્રારંભથી લઈને પૂર્ણ થયા ત્યાં સુધી નહેરુ ગેટ પર 21 સાયરન વગાડવામાં આવ્યા. રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાને સર્વાંગી વિકાસ કામો માટે અર્પણ કરાયો ₹8,850 કરોડના ચેક. ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હાજર.
નગરો અને મહાનગરોમાં સુખાકારી અને સેવા સુવિધાઓ સિટીઝન સેન્ટ્રિક, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી ડ્રીવન બનાવવાનું આહવાન. ગિફ્ટ સિટીમાં આયોજિત ગ્લોબલ કનેક્ટ ગિફ્ટ સિટી એડિશન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહ્યા હાજર. ગિફ્ટ સિટી દેશનું પ્રથમ ફાઇનાન્શિયલ ટેક સિટી બનીને વિશ્વભરમાં ભારતની નવી ઓળખ ઊભી કરી રહ્યું હોવાની મુખ્યમંત્રીએ કરી વાત. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આણંદ જિલ્લાની મુલાકાતે. સામરખા ગામની ચરાવર્ગ પ્રાથમિક શાળામાં કર્યો રાત્રિ વિશ્રામ. વહેલી સવારે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે કર્યો યોગાભ્યાસ. પ્રાણાયામ અને યોગાસનના શારીરિક અને માનસિક ફાયદા અંગે આપી માહિતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ સોલંકીના પ્રાકૃતિક ફાર્મની લીધી મુલાકાત. રાજ્યપાલે ખેતરમાં જાતે ચલાવ્યું હળ. ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા અંગે આપ્યું માર્ગદર્શન. નળ સરોવર પક્ષી અભયારણ્યને પ્લાસ્ટિકના પ્રદૂષણથી બચાવવા વન વિભાગે શરૂ કર્યો નવતર પ્રયોગ. અભયારણ્યની આસપાસના ગામોમાં ફેંકાયેલા પ્લાસ્ટિકના કચરાને સ્થાનિક લોકો વેણશે અને વન વિભાગ તેને ખરીદશે. આ પ્રોજેક્ટ થકી નળ સરોવરમાં આવતો પ્લાસ્ટિકનો કચરો અટકશે અને સ્થાનિકોને મળશે રોજગારી. પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો આણંદના રાવડાપરા ગામમાં. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂતોને આપ્યું માર્ગદર્શન. પ્રાકૃતિક ખેતી થકી ધરતી માતાને બંજર થતી અટકાવવા કરી અપીલ. રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે એમઆરઆઈ અને સીટી સ્કેન મશીનનું કરાયું લોકાર્પણ. વિસનગરની જીડી હોસ્પિટલમાં યોજાયો કાર્યક્રમ. રાજ્યમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ છેવાડાના માનવી સુધી પહોંચ્યો હોવાની પ્રફુલ પાનસેરિયાએ કરી વાત. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં વિસનગરમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા. સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તિરંગા યાત્રાનો કરાયો પ્રારંભ. વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત થવા ઉર્જા મંત્રીનું આહવાન. ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ ભરૂચમાં. જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનોએ ફ્લેગ ઓફ કરી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. 187 મીટર લાંબા તિરંગાએ જમાવ્યું આકર્ષણ. રાજ્યના શહેરી વિકાસના બજેટમાં તોતિંગ વધારો. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી માહિતી. છેલ્લા 20 વર્ષમાં શહેરી વિકાસ વિભાગનું બજેટ 660 કરોડથી વધીને 30,325 કરોડ પર પહોંચ્યું. શહેરોના સર્વાંગી વિકાસ માટે સરકારે ફાળવ્યા 92,000 કરોડ. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને અપાશે વેગ. 20 કરોડના ખર્ચે બનશે 4 સેન્ટર ઓફ એક્સલન્સ. નવસારી, મોરબી, ભાવનગર અને છોટાઉદેપુરમાં સ્થાપિત થશે કેન્દ્ર. 100 ખેડૂતોને એક સાથે તાલીમ આપી શકાય તેવી કરાશે વ્યવસ્થા. મહીસાગર જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. ધોધમાર વરસાદના કારણે મહીસાગરમાંથી પસાર થતી પાનમ નદી બે કાંઠે વહી. સુવા ગામમાં વૈદ્યને ત્યાં દવા લેવા આવેલા બહાર ગામના લોકો પણ ફસાયા. પોલીસે ટ્રેક્ટરની મદદથી કર્યું રેસ્ક્યુ. ભાવનગર જિલ્લાના ધોળા ગામે ખેડૂતના ખેતરમાં માથાભારે શખ્સે કર્યું ભેલાણ. ખેડૂતને થયું 70,000નું નુકસાન. ઉમરાળા પોલીસ મથકમાં ભરત ગેલાણી અને વિપુલ ગેલાણી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. ખેડૂત આગેવાનોએ લુખાઉ સામે કડક પગલાં ભરવા કરી માંગણી. રાજકોટ મનપાના ફૂડ વિભાગે 48 પેઢીઓમાં હાથ ધર્યું ચેકિંગ. 2,601 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી 8 પેઢીઓને કરાયો દંડ. 2017ના લાલ મરચામાં ભેળસેળના કેસમાં વેપારી મનહરલાલ સાતાને 1 માસની કેદ અને 1,50,000નો દંડ. ઝારખંડના જામતાડા ગેંગ સાથે જોડાયેલા 4 શખ્સોની સુરત પોલીસે કરી ધરપકડ. બિહારના પટનાની એક હોટેલમાંથી ઝડપી આરોપીઓને દબોચી લીધા. દેશભરમાં ફેલાયેલા ₹125 કરોડથી વધુના સાયબર છેતરપિંડીના નેટવર્કનો પર્દાફાશ. એપીકે ફાઇલ મોકલી આચરતા હતા ઠગાઈ. દીપડાના આટાફેરા કરજણના કોલિયાદ ગામમાં નર્મદા નિગમની કેનાલ નજીક લટાર મારતો દીપડો મોબાઈલ કેમેરામાં કેદ. સ્થાનિકોએ વન વિભાગને કરી જાણ. કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી હાવી. 388 અંકના ઘટાડા સાથે 78,154.25ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. મિડ કેપ ઇન્ડેક્સ 18,312ના સ્તરે થયો બંધ. નિષ્ણાતોના મતે નફા વસૂલીના કારણે લાલ નિશાને બંધ થયો સેન્સેક્સ અને નિફ્ટી. એનએસસીનો નિફ્ટી પણ 112 અંકની નબળાઈ સાથે 24,471.70ના સ્તરે થયો બંધ. ડોક્ટર રેડ્ડીઝ, ઝોમેટો અને ટીસીએસ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ.
ટાટા કન્ઝ્યુમર, મેક્સ હેલ્થકેર અને નેસ્લે નિફ્ટીના ટોપ લૂઝર્સ. સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,52,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,55,200ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,39,350ની આસપાસ. સોનાની સાથે ચાંદી પણ થઈ મોંઘી. આઈબીજે અનુસાર 2,907 રૂપિયાના વધારા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,34,000ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,37,110ની આસપાસ. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 13 પૈસાનો ઘટાડો. પ્રતિ ડોલર 95.43ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 95.38ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. ક્રિકેટ બાદ હવે ટીવી પર ધમાલ મચાવવા માટે તૈયાર રોહિત શર્મા. નાના પડદા પર મનોરંજન શો સાથે હિટમેનનો જોવા મળશે નવો અવતાર. ડ્રગ્સ સિન્ડિકેટ પર આધારિત બોલિવૂડ સ્ટાર સલમાન ખાન અને સંજય દત્તની ઇન્ટરનેશનલ એક્શન થ્રિલર ફિલ્મ 7 ડોગ્સ 21 ઓગસ્ટે થશે રિલીઝ. સલમાન ખાને સોશિયલ મીડિયાના માધ્યમથી આપી જાણકારી. ફિલ્મનું રિયાદમાં કરવામાં આવ્યું હતું શૂટિંગ. મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયકના દર્શને પહોંચી ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા. બાપાના દર્શન કરીને ખુલ્લા પગે કારમાં બેઠી. રાજામૌલીની વારાણસીથી ભારતીય સિનેમામાં કરશે દમદાર કમબેક. સત્તા બદલો અને લોહિયાળ સંઘર્ષના નવા અધ્યાય સાથે મિર્ઝાપુર ધ મૂવીનું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ. મુન્ના ભૈયા એટલે કે દિવ્યેન્દુ શર્માની ટ્રેલરમાં જોવા મળી દમદાર વાપસી. 3 મિનિટ લાંબા ટ્રેલરમાં કાલિન ભૈયા, મુન્ના ભૈયા, ગુડ્ડુ પંડિત અને બબલુ પંડિત વચ્ચે મિર્ઝાપુરની ગાદીને લઈને જોવા